બ્રેક બાદ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ અમદાવાદમાં સીએમ વિજય રૂપાણી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ વડાને આદેશ આપવામાં આવ્યો છે। સાતેય મનપામાં ટ્રાફિક નિયમનની ઝુંબેશ હાથ ધરવા માટે સીએમ દ્વારા આદેશ કરાયો છે। અમદાવાદમાં જેમ ટ્રાફિક ઝુંબેશ ચાલી રહી છે તેવી જ ઝુંબેશ હાથ ધરવા માટે વિજય રૂપાણીએ આદેશ કર્યો છે। સાતેય મનપામાં ટ્રાફિક નિયમનની ઝુંબેશ હાથ ધરવા માટે સીએમ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। જે રીતે અમદાવાદની અંદર ટ્રાફિક નિયમન માટેની ઝુંબેશ ચાલી રહી છે તે જ રીતે સાતેય મહાનગરપાલિકા આ રીતની ઝુંબેશ હાથ ધરે તે પ્રકારની વાત સીએમ દ્વારા કરવામાં આવી છે। આ વિશે વધુ જાણકારી માટે હિતલ પારેખ આપણી સાથે જોડાયા છે। જી હિતલ, સીએમ દ્વારા ટ્રાફિક નિયમન મુદ્દેની શું જાહેરાત કરવામાં આવી છે? જી, ખાસ કરીને જણાવી દઉં કે જે પ્રકારે અમદાવાદમાં ટ્રાફિક નિયમન હાઈકોર્ટના આદેશ બાદ કરવામાં આવી રહ્યું છે અને તેની અસરકારકતા હવે વર્તાઈ રહી છે અને પોલીસ પણ જે પ્રકારે કામગીરી કરી રહી છે એની ક્યાંક ને ક્યાંક અમદાવાદ પોલીસની મુખ્યપ્રધાને પ્રશંસા કરી છે અને આ જ પ્રકારની કામગીરી સાથે સાત મહાનગરપાલિકાઓ અમદાવાદ ને અનુરૂપ કામગીરી ટ્રાફિક નિયમન માટે પોલીસ કરે અને વહીવટીતંત્ર કરે એ પ્રકારના આદેશો રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આપવામાં આવ્યા છે। ગાંધીનગર સહિત તમામ જગ્યાએ જે ટ્રાફિકોની અડચણ ઊભી થતી હોય છે મહાનગરપાલિકાઓમાં એ અડચણો દૂર થાય અને એ પ્રકારની કામગીરી આદર્શ કામગીરી અમદાવાદની જેમ જ અમદાવાદના પેટર્ન ઉપર તમામ મહાનગરપાલિકામાં હાથ ધરવા માટે મુખ્ય સચિવ અને રાજ્યના પોલીસ વડાને સીએમએ તાકીદ કરી છે। જી આભાર હિતલ, સમગ્ર જાણકારી આપવા માટે। તો સીએમ દ્વારા ખાસ આદેશ કરવામાં આવ્યો છે કે ટ્રાફિક નિયમન માટે અમદાવાદમાં જે રીતે કડક કામગીરી ચલાવવામાં આવી રહી છે તે જ પ્રકારની કામગીરી સાત મહાનગરપાલિકામાં પણ કરવામાં આવે અને તમામ જગ્યાએ ટ્રાફિક નિયમન મુદ્દે કડક વલણ અપનાવવામાં આવે। હાઈકોર્ટના આદેશ બાદ જે રીતે અમદાવાદમાં ટ્રાફિકના નિયમન માટેની કામગીરી ચાલી રહી છે તે જ પ્રકારની કામગીરી બીજી મહાનગરપાલિકાઓની અંદર પણ કરવામાં આવે તે માટે સીએમ દ્વારા ખાસ જાહેરાત કરવામાં આવી છે, ખાસ આદેશ કરવામાં આવ્યો છે। તો રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ વડાને આદેશ આપી દેવામાં આવ્યા છે। સાત મહાનગરપાલિકામાં ટ્રાફિક નિયમનની ઝુંબેશ હાથ ધરવા માટે ખાસ સીએમ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। જે રીતે અમદાવાદની અંદર ટ્રાફિક નિયમનની કામગીરી ચાલી રહી છે, ખૂબ જ કડક કામગીરી અમદાવાદમાં થઈ રહી છે અને જે રીતે રસ્તા ઉપર પાર્કિંગ વાહનો જોવા મળતા હતા તે હવે નથી જોવા મળતા અને ખુલ્લા રસ્તાઓ અમદાવાદમાં હવે જોવા મળી રહ્યા છે। કડક કામગીરી ટ્રાફિક દ્વારા જે કરવામાં આવી રહી છે તે જ પ્રકારની કામગીરી બીજી મહાનગરપાલિકાઓની અંદર પણ કરવામાં આવે તે પ્રકારના આદેશ આજે સીએમ દ્વારા કરી દેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદની અંદર ટ્રાફિક નિયમન માટે કડક હાથે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને અમદાવાદના રસ્તાઓની ઉપર હવે ક્યાંય આડેધડ પાર્કિંગ જોવા મળતું નથી અને ટ્રાફિક પોલીસ એકદમ સતર્ક થઈ અને અમદાવાદમાં જે રીતે કામ કરી રહ્યું છે તે જ પ્રકારની કામગીરી બીજી મહાનગરપાલિકાઓની અંદર પણ કરવા માટેનો આદેશ આજે સીએમ તરફથી કરી દેવામાં આવ્યો છે। તો સાત મહાનગરપાલિકાની અંદર ટ્રાફિક નિયમન માટેની ઝુંબેશ શરૂ કરવા માટે સીએમ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। અમદાવાદમાં જે રીતે કડક કામગીરી ટ્રાફિક નિયમન માટે કરવામાં આવી રહી છે, જે નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે તેવી જ રીતે બીજી જગ્યાએ પણ કામ કરવામાં આવે તે માટે મુખ્ય સચિવને પણ જાણ કરી દેવામાં આવી છે। અમદાવાદમાં સીએમ વિજય રૂપાણી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, મુખ્ય સચિવને પણ આ અંગે જાણ કરી દેવામાં આવી છે કે અમદાવાદમાં જે રીતે ટ્રાફિકની કામગીરી ચાલી રહી છે તે જ પ્રકારની કડક કામગીરી અને તે પ્રકારની ટ્રાફિકની ઝુંબેશ બીજી સાત મહાનગરપાલિકાઓની અંદર પણ કરવામાં આવે જેથી કરી અને ટ્રાફિકમાં જે અડચણો ઊભી થતી હોય છે, ગમે ત્યાં જે વાહનો પાર્ક કરી દેવામાં આવતા હોય છે ને જેના કારણે લોકોને જે તકલીફ પડતી હોય છે તે બધી જ ટ્રાફિકને લગતી તકલીફો દૂર કરી શકાય।